નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એક સરસ એવા ટોપિકની વાત કરવાના છીએ જેનું નામ છે દરનું માપન. તો આની અંદર આપણે દરેક વસ્તુ સમજવાના છીએ કે દરનું માપન કઈ રીતે કરવામાં આવે છે. દરના માપનને જો ઇંગ્લિશમાં કહેવું હોય તો આપણે કહી શકીએ છીએ મેઝરમેન્ટ ઓફ માસ. ઓકે, તો અહીંયા આગળ આપણે દળનું માપન સમજવાના છીએ. તો એની અંદર સૌપ્રથમ આપણા મનમાં ક્વેશ્ચન એ થાય કે સાહેબ દર કોને કહેવાય, બરોબર છે. તો તમે દળની વ્યાખ્યા જાણો છો, દળની પ્રોપર વ્યાખ્યા તમને ખબર હોવી જોઈએ. દરેક વસ્તુ આપણે ડિટેલમાં સમજીશું. તો પદાર્થમાં રહેલા દ્રવ્યના જથ્થાને દળ કહે છે. પદાર્થમાં રહેલા દ્રવ્યના જથ્થાને શું કહેવામાં આવે છે? દળ કહે છે. આ એની વ્યાખ્યા બની ગઈ કે દળની વ્યાખ્યા શું, તો એની વ્યાખ્યા શું લખવામાં આવશે? તો પદાર્થમાં રહેલા દ્રવ્યના જથ્થાને દળ કહે છે અથવા તો દ્રવ્યમાન કહે છે. દળ અથવા તો શું કહે છે? દ્રવ્યમાન. ઓકે, દળ જે છે એ કોઈ પણ પદાર્થનો આંતરિક ગુણધર્મ છે, ઇન્ટરનલ ક્વોન્ટિટી જે કહેવાય છે. દળ જે છે કોઈ પણ પદાર્થનો કેવો આંતરિક ગુણધર્મ છે, બરોબર, મૂળભૂત ગુણધર્મ કહી શકાય છે. એના પછી ત્રીજો પોઈન્ટ જો આપણે વિચારીએ તો ત્રીજો પોઈન્ટ એવો વિચારી શકાય કે અવકાશમાં, એટલે કે શૂન્ય અવકાશમાં પદાર્થની સ્થિતિ, દબાણ કે તાપમાન પર દ્રવ્યમાન આધારિત નથી. જો આપણે શૂન્ય અવકાશની વાત કરીએ અથવા તો અવકાશની વાત કરીએ તો એની અંદર પદાર્થની સ્થિતિ, શૂન્ય અવકાશમાં પદાર્થની સ્થિતિ, દબાણ કે તાપમાન પર દ્રવ્યમાન આધારિત હોતું નથી, બરોબર છે. દ્રવ્યમાન જે છે એ સ્થિતિ, દબાણ કે પછી તાપમાન પર આધારિત હશે નહીં, બરોબર છે. એના પછી નેક્સ્ટ જો આપણે વાત કરીએ તો આ જે આપણું દળ છે એનો SI એકમ કયો છે? તો દળનો SI એકમ કયો કહેવામાં આવશે? તો દળનો SI એકમ તમે બધા જાણો છો, આગળ પણ SI એકમ પદ્ધતિમાં તમે જોઈ ચૂકેલા છો, કિલોગ્રામ. દળનો SI એકમ કયો છે? કિલોગ્રામ. કે જેની પ્રતિકૃતિ આપણે યાદ છે ને, આપણે એક સંસ્થાનું નામ કહ્યું હતું SI પદ્ધતિ જ્યારે સ્વીકારવામાં આવી. એ કઈ સંસ્થામાં બધા સાયન્ટિસ્ટો ભેગા થયા હતા? તો IBWM અથવા તો એને આપણે BIPM કહીએ છીએ. BIPM નામની જે સંસ્થા છે જેને આપણે IBWM પણ કહીએ છીએ. આ BIPM જે છે એ આંતરરાષ્ટ્રીય તોલમાપ સંસ્થા છે. શું છે આ? આંતરરાષ્ટ્રીય તોલમાપ સંસ્થા. જે આપણે IBWM કહેતા હતા એ જ સંસ્થા છે આ, બરોબર. ખાલી નામ ફેર કરેલું છે ત્યાં ફ્રાન્સની અંદર. જે IBWM છે, ઇન્ટરનેશનલ બ્યુરો ઓફ વેટ એન્ડ મેઝરમેન્ટ. મેં આ વસ્તુ કહી હતી, ઇન્ટરનેશનલ બ્યુરો ઓફ વેટ એન્ડ મેઝરમેન્ટ SI પદ્ધતિની અંદર. આ IBWM જે છે એના એ જ BIPM પણ છે, બરોબર છે. પરંતુ ફ્રાન્સની અંદર એને BIPM કહેવામાં આવ્યું. ઘણી બધી રેફરન્સો, ઘણા બધા ઓથરો BIPM પણ લખતા હોય છે, જે આંતરરાષ્ટ્રીય તોલમાપ સંસ્થા છે, બરોબર. એનું પૂરું નામ કેવું હોય તો કહી શકીએ છીએ. પૂરું નામ અહીંયા આગળ હું નથી કાઢું છું. બ્યુરો ઇન્ટરનેશનલ ડેઝ પોઇન્ટ્સ એટ મેઝર્સ. આ એનું પૂરું નામ છે, બરોબર. યાદ રાખો તો રાખી શકો છો. જે રીતે તમે IBWM નું યાદ રાખતા હતા ને, ઇન્ટરનેશનલ બ્યુરો ઓફ વેટ એન્ડ મેઝરમેન્ટ, બરોબર છે. તો એ રીતે BIPM નું પણ યાદ રાખી શકાય. બ્યુરો ઇન્ટરનેશનલ, ફ્રાન્સની અંદર ફ્રેન્ચ ભાષાની વાત છે તો બ્યુરો ઇન્ટરનેશનલ ડેઝ પોઇન્ટ્સ એટ મેઝર્સ.
બરોબર છે, જે BIPM નું ફૂલ ફોર્મ છે, યાદ રાખવું રાખી શકાય. આ જે આપણી આંતરરાષ્ટ્રીય તોલમાપ સંસ્થા છે BIPM, તેને કિલોગ્રામની પ્રતિકૃતિ જુદા જુદા દેશોમાં આપેલ છે. આ જે આંતરરાષ્ટ્રીય તોલમાપ સંસ્થા છે BIPM, બ્યુરો ઇન્ટરનેશનલ ડેઝ પોઇન્ટ્સ એટ મેઝર્સ નામની જે આપણી આંતરરાષ્ટ્રીય તોલમાપ સંસ્થા છે, તેને 1 કિલોગ્રામની જે પ્રતિકૃતિ છે, જો કહેવું તો એમ કહી શકાય કે 1 કિલોગ્રામની જે પ્રતિકૃતિ છે એ જુદા જુદા દેશોમાં આપેલ છે. બરોબર. ભારતની અંદર પણ એમને 1 કિલોગ્રામની પ્રતિકૃતિ આપેલી છે. જો આપણે ઇન્ડિયાની વાત કરીએ, ભારતમાં દિલ્હી ખાતે આવેલી એક લેબોરેટરી છે જેનું નામ છે NPL. NPL ની અંદર 1 કિલોગ્રામની પ્રતિકૃતિ આપેલ છે. બરોબર છે, મૂકેલ છે એમ લખી. તો ભારતની અંદર કઈ જગ્યાએ? તો દિલ્હીની અંદર એક સંસ્થા છે, એક લેબોરેટરી છે જેનું નામ છે NPL ની અંદર 1 કિલોગ્રામની પ્રતિકૃતિ મૂકેલી છે. આ NPL નું જો પૂરું નામ યાદ રાખવું હોય તો યાદ રાખી શકો છો, નેશનલ ફિઝિકલ લેબોરેટરી. બરોબર છે, નેશનલ ફિઝિકલ લેબોરેટરી યાદ રાખી શકાય. બરોબર. તો આ જે ભારતની અંદર આવેલી જે આ લેબોરેટરી છે NPL, બરોબર છે, રાષ્ટ્રીય ભૌતિક વિજ્ઞાન પ્રયોગશાળા. જો ગુજરાતી ભાષામાં કહેવું હોય તો એને શું કહેવામાં આવશે? તો યાદ રાખજો કે રાષ્ટ્રીય ભૌતિક વિજ્ઞાન પ્રયોગશાળા. બરોબર છે, જેને આપણે ઇંગ્લિશમાં નેશનલ ફિઝિકલ લેબોરેટરી કહીએ છીએ. ત્યાં આગળ 1 કિલોગ્રામની પ્રતિકૃતિ મૂકેલી છે. બરોબર. ત્યાં આગળ આપણે જઈને જોવું હોય તો એ વસ્તુ જોઈ શકીએ છીએ. તો પહેલા આટલી વસ્તુ સમજો, જે ખૂબ જ બેઝિક નોલેજ છે, જે તમારી જાણકારી માટે ખૂબ જ મહત્વનું છે. કે પહેલા તો દળની વ્યાખ્યા શું થાય? તો દળની વ્યાખ્યા શું છે? તો પદાર્થમાં રહેલા દ્રવ્યના જથ્થાને શું કહેવામાં આવે છે? દળ કહે છે. દળ કહીએ અથવા તો શું કહેવામાં આવશે? દ્રવ્યમાન કહે છે. બરોબર. પદાર્થમાં રહેલા દ્રવ્યના જથ્થાને શું કહેવાય છે? દ્રવ્યમાન અથવા તો દળ કહે છે. દળ જે છે એ કોઈ પણ પદાર્થનો કેવો આંતરિક ગુણધર્મ છે, ઇન્ટરનલ ક્વોન્ટિટી છે. અવકાશમાં જો શૂન્યાવકાશની વાત કરીએ તો અવકાશમાં પદાર્થની સ્થિતિ, દબાણ કે તાપમાન પર દ્રવ્યમાન આધારિત નથી. બરોબર છે. અવકાશમાં પદાર્થની સ્થિતિ, દબાણ કે તાપમાન પર દ્રવ્યમાન આધારિત રહેશે નહીં. દળને SI એકમ યાદ રાખજો. દળને SI એકમ કયો છે? કિલોગ્રામ. કે જેની પ્રતિકૃતિ કઈ સંસ્થાએ દરેક દેશની અંદર આપેલી છે? તો BIPM. બરોબર. આને આપણે IBWM પણ કહેતા હતા. આ જે સંસ્થા છે એને IBWM થી પણ ઓળખી શકાય, જે મેં પહેલા વાત કરી હતી. બરોબર. જેને કહેવાય છે ગુજરાતી ભાષામાં આંતરરાષ્ટ્રીય તોલમાપ સંસ્થા. BIPM આંતરરાષ્ટ્રીય તોલમાપ સંસ્થા. ઇંગ્લિશમાં કહેવું હોય તો બ્યુરો ઇન્ટરનેશનલ ડેઝ પોઇન્ટ્સ એટ મેઝર્સ નામની જે આપણી આંતરરાષ્ટ્રીય તોલમાપ સંસ્થા છે, તેને 1 કિલોગ્રામની પ્રતિકૃતિ જુદા જુદા દેશોમાં આપેલી છે. આ સંસ્થાએ BIPM એને 1 કિલોગ્રામની પ્રતિકૃતિ બનાવી. યાદ છે પેલી SI પદ્ધતિ? બરોબર છે. આ સંસ્થામાં જ બધા સાયન્ટિસ્ટો ભેગા થયા હતા અને ત્યાં આગળ જ SI પદ્ધતિ સ્વીકારવામાં આવી હતી. તો આ જે સંસ્થા છે BIPM, એને 1 કિલોગ્રામની પ્રતિકૃતિ જુદા જુદા દેશોમાં આપેલી છે. ભારતની અંદર પણ દિલ્હી ખાતે આવેલી એક લેબોરેટરી છે જેનું નામ છે NPL, રાષ્ટ્રીય ભૌતિક વિજ્ઞાન પ્રયોગશાળા. બરોબર છે. ઇંગ્લિશમાં કહેવું હોય તો નેશનલ ફિઝિકલ લેબોરેટરી ની અંદર 1 કિલોગ્રામની પ્રતિકૃતિ મૂકેલી છે. કોઈ દિવસ જઈએ તો તમારે જોવી હોય તો જોઈ શકો છો. બરોબર છે. આટલી વસ્તુ નોટ કરો, એનાથી પછી આગળ જોઈએ. કરી નોટ? ઓકે. હવે એનાથી આગળ વાત કરીએ
તો એનાથી આગળ શું સમજી શકાય? હવે આ તો વાત થઈ ગઈ કે દળનું માપન કરવું હોય તો 1 કિલોગ્રામ નો એકમ BIPM એ નક્કી કરેલું, જેની પ્રતિકૃતિ પણ દરેક દેશની અંદર એને આપેલી છે, બરોબર છે. પરંતુ હવે આપણે ખૂબ જ સૂક્ષ્મ ઘટક કણો જેવા કે અણુ અથવા તો પરમાણુના દળનું માપન કરવું હોય તો એના માટે શું તમે કિલોગ્રામ એકમ વાપરી શકો? હું તમને એમ કહું અણુ મતલબ તમને દેખાય પણ નહીં એટલો નાનકડો કણ હશે. એ અણુ અથવા તો પરમાણુનું દર માપવું હોય તો આપણે 1 કિલોગ્રામથી માપી શકીએ ખરા? એ એકમ ચાલશે એટલો મગજમાં વિચારો? બિલકુલ નહીં ચાલે, કારણ કે એનું દર તો ખૂબ જ નાનું હશે. અણુ અથવા તો પરમાણુનું દર કેવું હોય છે? ખૂબ જ નાનું હોય છે કે જેથી આપણે 1 કિલોગ્રામની મદદથી એને માપી શકીશું નહીં. તો અહીંયા આગળ પહેલું જ સ્ટેટમેન્ટ આપણે એવું લખીએ કે અણુ કે પરમાણુના દળનું માપન, અણુ કે પરમાણુના દળનું માપન કરવા માટે કિલોગ્રામ એકમ સગવડતા ભર્યો નથી, બરોબર છે. અણુ અથવા તો પરમાણુના દળનું માપન કરવું હોય તો એના માટે જે કિલોગ્રામ એકમ છે એ સગવડતા ભર્યો નથી, બરોબર છે. કિલોગ્રામ એકમમાં તમે એને માપી શકવાના નથી. તો એના માટે સાયન્ટિસ્ટોએ એક નાનકડો એકમ શોધેલો છે, એક નવા એકમની શોધ થયેલી છે. આનું માપન કરવા માટે, અણુ અથવા તો પરમાણુના દળનું માપન કરવા માટે એક નવા એકમની શોધ થઈ છે, જેને એક નવો એકમ શોધાયેલો છે, જેને આપણે નામ આપી શકીએ છીએ, જેને કહેવામાં આવે છે યુનિફાઈડ એટોમિક માસ યુનિટ. શું કહેવામાં આવે છે? યુનિફાઈડ એટોમિક માસ યુનિટ, કે જેનો સંકેત AMU લખી શકાય, એટોમિક માસ યુનિટ, અથવા તો જસ્ટ તમે U વડે પણ એને દર્શાવી શકો છો, બરોબર. સાયન્ટિસ્ટોએ શું કર્યું કે અણુ અથવા તો પરમાણુના દળનું માપન કરવું હોય તો આપણે આ કિલોગ્રામ એકમ જે છે એનો ઉપયોગ કરી શકીએ નહીં. સગવડતા ભર્યું જ નથી, કારણ કે અણુનું દળ ખૂબ જ કેવું હોય છે? નાનું હોય છે. તો એના માટે સાયન્ટિસ્ટોએ એક નવા એકમની શોધ કરી, જે એકમને શું કહેવામાં આવ્યો? યુનિફાઈડ એટોમિક માસ યુનિટ, બરોબર છે. યુનિફાઈડ એટોમિક માસ યુનિટ, કે જેને કોના વડે દર્શાવાય? AMU અથવા તો શું કહેવાય છે? U વડે દર્શાવવામાં આવે છે. આ જે યુનિફાઈડ એટોમિક માસ યુનિટ છે, બરોબર, એની જો વ્યાખ્યા લખવી હોય તો વ્યાખ્યા પણ આપણે લખી શકીએ છીએ કે ઇલેક્ટ્રોન સહિત કાર્બન સમસ્થાનિક C612 ના એક પરમાણુના 1/12 ભાગને યુનિફાઈડ એટોમિક માસ યુનિટ કહે છે. થઈ ગઈ વ્યાખ્યા. મેં અહીંયા આગળ યુનિફાઈડ એટોમિક માસ યુનિટની વ્યાખ્યા શું લખેલી છે? તો ઇલેક્ટ્રોન સહિત કાર્બન સમસ્થાનિક C612 જે છે કાર્બનનો સમસ્થાનિક છે. કાર્બનના ઘણા બધા સમસ્થાનિકો છે, એમાંથી એક છે. તો ઇલેક્ટ્રોન સહિત કાર્બન સમસ્થાનિક C612 ના એક પરમાણુના 1/12 ભાગને શું કહેવાય છે? યુનિફાઈડ એટોમિક માસ યુનિટ. ટૂંકમાં કેવું હોય તો C612 ના એક પરમાણુના 1/12 ભાગને શું કહેવાય છે? યુનિફાઈડ એટોમિક માસ યુનિટ, બરોબર છે. જે આપણો કાર્બનનો સમસ્થાનિક છે C612, એના એક પરમાણુના 1/12 ભાગને શું કહેવામાં આવે છે? તો યુનિફાઈડ એટોમિક માસ યુનિટ, બરોબર છે. હવે એક AMU બરાબર કેટલા કિલોગ્રામ થાય? સૌથી મહત્વની વાત. અથવા એક યુનિટ બરાબર કેટલા કિલોગ્રામ થાય? તો યાદ રાખજો કે 1.66 × 10⁻27 કિલોગ્રામ થાય છે, બરોબર. MCQ ની અંદર અનેક વખત આ ક્વેશ્ચન પૂછાયેલું છે.
કે એક એટોમિક માસ યુનિટ અથવા તો યુનિફાઈડ એટોમિક માસ યુનિટ બરાબર કેટલા કિલોગ્રામ? તો 1.66 ગુણ્યા 10 ની માઈનસ 27 ઘાત શું થશે? કિલોગ્રામ થશે. બરોબર છે. એના પછી નેક્સ્ટ જો આપણે વાત કરીએ તો સામાન્ય રીતે દળનું જે માપન છે વ્યવહારિક ધોરણે, વ્યવહારમાં દળનું જે માપન છે એ સામાન્ય તુલા વડે થાય છે. વ્યવહારમાં દળનું માપન કોના વડે થાય છે? તો સામાન્ય તુલા. સામાન્ય તુલા વડે થતું હોય છે, ત્રાજવા વડે થતું હોય છે દળનું માપન. પરંતુ ખૂબ જ મોટા વિશાળ પદાર્થોના દળનું માપન કરવું હોય, જેવા કે કોઈ ગ્રહના દળનું માપન હોય, બરોબર છે, તો એ વખતે કોનો યુઝ થાય છે? તો એના માટે આપણે વાત કરીએ કે ખૂબ જ મોટા પદાર્થો, ખૂબ જ મોટા પદાર્થો ગ્રહ કે તારાનું પરિમાણ તારાનું દળ, ખૂબ જ મોટા પદાર્થો ગ્રહ કે તારાનું દળ ન્યૂટનના ગુરુત્વાકર્ષણના નિયમ પરથી માપી શકાય છે. મેં અહીંયા આગળ શું કહ્યું છે કે ખૂબ જ મોટા પદાર્થો જેવા કે કોઈ ગ્રહ કે પછી તારાના દળનું માપન કરવું હોય, કોઈ ગ્રહ કે પછી તારાના દળનું માપન કરવું હોય તો એના માટે આપણે ન્યૂટનના ગુરુત્વાકર્ષણ બળના નિયમનો ઉપયોગ કરી શકીએ. તમને યાદ છે કે કોઈ પણ પૃથ્વી હોય, સમજી લો કે આપણી પૃથ્વી હોય, કોઈ પણ પૃથ્વી નહીં, સમજી લો કે આપણી પૃથ્વી, અહીંયા આગળ કોઈ એક ગ્રહ છે, આ બંને વચ્ચે આપણને ખબર છે કે ગુરુત્વાકર્ષી બળ લાગતું હશે. પૃથ્વીનું દળ કેવું હોય તો આપણે માસ ઓફ અર્થ કહી દઈએ, આ ગ્રહનું દળ કહી દઈએ સ્મોલ m, અને એ બંને વચ્ચેનું અંતર કહી દઈએ r. તો એ બંને વચ્ચે લાગતું ગુરુત્વાકર્ષી બળ કેવું હોય તો F બરાબર G me into m અપન શું થઈ જાય? r². યાદ જ હશે તમને ગુરુત્વાકર્ષી બળનો નિયમ. આ જે G છે એ ગુરુત્વાકર્ષી અચળાંક છે G, બરોબર. me જે છે એ માસ ઓફ અર્થ છે એટલે કે પૃથ્વીનું દળ છે, અને સ્મોલ m જે છે એ ગ્રહનું દળ છે, અને r જે છે અંતર છે. આ ગુરુત્વાકર્ષી બળ થયું. આપણે આ ગ્રહનું દળ માપવું હોય તો ગ્રહનું દળ m બરાબર સૂત્ર શું થઈ જાય? તો F r² અપન શું થઈ જાય? G me થઈ જાય. તો આ સૂત્રની મદદથી ગ્રહ કે તારાના દળનું માપન શક્ય છે. ગુરુત્વાકર્ષી બળનો નિયમ જ છે ને F બરાબર G me into m અપન r². એમાં ખાલી ગ્રહના દળનું શું કરવાનું? કરતા બનાવવાનું. તો આ સૂત્રની મદદથી આપણે કોઈ પણ ગ્રહ અથવા તો તારાનું દળ માપી શકીએ છીએ. અત્યારે હાલ જો વાત કરીએ, બરોબર છે, તો અણુ કે પરમાણુના દળનું માપન અથવા તો ખૂબ જ સૂક્ષ્મ કણોના દળનું માપન, ખૂબ જ સૂક્ષ્મ કણોના દળનું માપન એક રીતથી કરવામાં આવે છે જેનું નામ છે માસ સ્પેક્ટ્રોગ્રાફ. ની રીતથી શક્ય છે. ખૂબ જ સૂક્ષ્મ કણોના દળનું માપન કરવું હોય તો આ જે રીત છે માસ સ્પેક્ટ્રોગ્રાફ ની મદદથી આપણે ઈઝીલી કરી શકીએ છીએ. આ બહુ સિમ્પલ એવો પ્રેક્ટિકલ છે, બરોબર. આની મદદથી આપણે કોઈ પણ સૂક્ષ્મમાં સૂક્ષ્મ કણનું માપન કરી શકીએ છીએ. એ ફરીથી જોજો કે અહીંયા આગળ મેં શું સમજાવ્યું છે કે ભાઈ આપણે દળનું માપન કરવા માટે BIPM એ આપણને કિલોગ્રામ એકમ તો આપી દીધો. હવે કિલોગ્રામ એકમ આપ્યા પછી મનમાં એવું થયું કે ભાઈ અણુ અથવા તો પરમાણુના દળનું માપન કરવું હોય તો કિલોગ્રામ એકમ ચાલશે ખરો? નહીં ચાલે, કારણ કે અણુ અથવા તો પરમાણુનું દળ જે છે એ તો ખૂબ જ નાનું હોય છે, બરોબર. તો મેં અહીંયા સ્ટેટમેન્ટ એવું લખ્યું છે કે અણુ કે પરમાણુના દળનું માપન કરવા માટે કિલોગ્રામ એકમ સગવડતા ભર્યો નથી. કિલોગ્રામ એકમની મદદથી આપણે અણુ અથવા તો પરમાણુના દળનું માપન કરી શકીએ નહીં. તો સાયન્ટિસ્ટોએ નવા એકમની શોધ કરી, જે એકમ હતો યુનિફાઈડ એટોમિક માસ યુનિટ, જેને આપણે AMU પણ કહીએ છીએ, એટોમિક માસ યુનિટ, અથવા તો U વડે પણ એને દર્શાવવામાં આવે છે. એની વ્યાખ્યા શું છે? તો ઇલેક્ટ્રોન સહિત
કાર્બન સમસ્થાનિક C612 ના એક પરમાણુના 1/12 ભાગને શું કહેવાય છે? યુનિફાઈડ એટોમિક માસ યુનિટ કહે છે. C612 ના એક પરમાણુના 1/12 ભાગને શું કહેવાય છે? યુનિફાઈડ એટોમિક માસ યુનિટ કહે છે. યાદ રાખજો કે 1 AMU બરાબર કેટલા કિલોગ્રામ? કોઈ પણ ક્વેશ્ચન પૂછે તો 1 AMU બરાબર કેટલા કિલોગ્રામ થાય? તો 1.66 × 10 - કિલોગ્રામ થશે. વ્યવહારમાં સામાન્ય રીતે દળનું જે માપન છે કોના વડે થાય છે? સામાન્ય તુલા વડે, બરોબર. પરંતુ કોઈ એમ કહે કે ભાઈ ચલો આ ગ્રહનું દળ માપવું છે, ખૂબ જ મોટા પદાર્થનું દળ માપવું હોય તો એના માટે કોઈ ગ્રહને આપણે ત્રાજવા મૂકી અને માપી શકીએ ખરા? સામાન્ય તુલામાં કોઈ તારાને ત્રાજવામાં મૂકી શકાય ના. તો એના માટે એક અલગ પદ્ધતિનો યુઝ કરવામાં આવે છે. ગ્રહ કે તારાનું પરિમાણ ગ્રહ કે તારાનું દળ એ ગુરુત્વાકર્ષણ બળના નિયમ પરથી મેળવી શકાય. અહીંયા આગળ મેં બતાવેલું છે આપણી પૃથ્વી, આપણું ગ્રહ, આનું દળ આપણે માપવું છે. તો પૃથ્વી અને ગ્રહ વચ્ચે ગુરુત્વાકર્ષી બળ F = G m × m શું આવશે? r². આ ગ્રહનું દળ છે એ આપણે શોધવાનું છે. તો મેં એને કરતા બનાવ્યું. તો m બરાબર શું થાય? F × r² / G × m. ઈઝીલી આ સૂત્ર ઉપરથી આ ગ્રહનું દળ આપણે શોધી શકીએ છીએ. જનરલી સૂક્ષ્મ કણોના દળના માપન માટે આપણે માસ સ્પેક્ટ્રોગ્રાફ ની રીતનો ઉપયોગ હાલ કરીએ છીએ, જે ખૂબ જ સગવડતાભર્યું છે, બરોબર. તો આ રીતે તમે દળનું માપન કરી શકો છો. ઓલ ઓવર દળનું માપન જે છે એની ડિટેલમાં દરેક વસ્તુ મેં તમને સમજાવેલી છે. તમારે એને વ્યવસ્થિત સમજવાની છે અને લખવાની પણ છે, બરોબર. નેક્સ્ટ ટાઈમ આપણે એક નવા વિડિયો સાથે હાજર થઈશું. ત્યાં સુધી જય ભારત, જય હિન્દ.